તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો ફરીથી એક મારા મસ્ત વિડીયોમાં તમારું સ્વાગત છે. તો ગાઈઝ, અત્યારે વાગી ગયા છે 1:04 અને આપણે જવાનું છે પોરબંદર. તો બધાને તો ગાઈઝ કન્ટિન્યુ. ઓકે, હવે અમે નાહી લીધું છે, અત્યારે મસ્ત ફ્રેશ થઈ ગયો છું અને બે ફ્રેન્ડ મારી વાટ જોવે છે. તો આપણે જરીક એને કોલ કરી દઉં કે આવી જાય, પછી આપણે લોકો નીકળીએ. તો ગાઈઝ, અમે લોકો અત્યારે જાય છે. ગાઈઝ, અમે લોકો નીકળી ગયા છે. સાવન અને પાદીને બંનેને હારે લઈ લીધા છે આપણે, અને હવે જઈશું પોરબંદર. પછી ત્યાંથી આપણે ક્યાં જઈએ ખ્યાલ નથી. પહેલાં તો આપણે અહીંયા જોઈ લઈએ ડીઝલ છે આ લોકો પાસે કે નથી, નહીંતર પછી આપણે આગળ ભરાવશું. મને ગાઈઝ એવું લાગતું નથી કે અહીંયા હશે, પણ પૂછી જોઈએ. તો ભરાવ લો. અહીં તો લાગી ગયા છે. કેટલી ગાડી છે? 2-3 ગાડીમાં ફિલ ભરે, પછી આપણો વારો આવશે. કઈ તડકો બહુ પડે છે અત્યારે. 1:30 થઈને આપણે ડીઝલ નખાવા આવી ગયા. ગાડીને થોડુંક તો ખવડાવવું પડે ને. તો સાવનભાઈ, આપણે 1000 રૂપિયાનું ડીઝલ નખાવ્યું, તો શું કરું? લાઈવ બેટ મારવાની છે? 2000 ની મારતી બેટ. 2000 ની હું કે ભાજી લાઈવ બેટ મારતી તો થાય. હાલો તો મારી દે ગાઈસ હવે ભેટ. તમને ખબર જ છે કે અત્યારે શું હાલે છે માર્કેટમાં. કેવું ના પડે, સમજી જવું પડે. બરાબર ગાઈસ, તમને લોકોને ખબર જ છે કે અત્યારે માર્કેટમાં શું હાલે ને કેવી પોઝિશન હાલે. બરાબર ને? બરાબર. ફાઇનલી ગાઈસ ઢેબર આવી ગયા આમાં. કોણ કરે આ પાજી? લે આનો લે. રેવા દે બબલી બદમાશ. એમાં ભાઈ લખ્યું હે ને ફોન કરતો. ભાઈને પેલા આપણે ફોન કરીએ, પૂછીએ ક્યાં છે ક્યાં નહીં. હાલો, ક્યાં છો? વધાવી લીધી ને? હાલ અમે હમણાં ભૂગવા આવ્યા, તું રેડી થઈ જા. હું છે ને મારો એક પાજી છે ને એક ભાઈબંધ છે. તો ગાઈઝ, અમે લોકો જાય છે ભાઈ પાસે. ભાઈને કોલ કર્યો હતો તો એ દુકાને છે, તો ત્યાં જરીક એને આપણે મળી લઈએ. બરાબર. આ ગાઈઝ છે મામાદેવનું મંદિર છે, મામાદેવ. તો આપણે લોકો ત્યાં જઈએ છીએ. પછી આગળનો પ્લાનિંગ શું છે એ તમને કહું. ઓકે ગાઈઝ, કન્ટિન્યુ. બસ મજા વાલા. આગળનો પ્લાનિંગ કઈ બાજુનો છે? પાજી તમને કઈ જોઈએ આગળ જતા. ચાલો ગાઈસ, કન્ટિન્યુ. મુંબઈ ગયો છે ઘરે, એને થોડુંક ફ્રેશ થવું હતું ને કામકાજ હતું એ માટે. તો અમે લોકો હવે અહીંયા આગળ વધીએ. જો કે ગાઈસ આવી ગયું છે, બટ હવે અહીંયા તો ક્યાંય રહેશે નહીં આપણી ગાડી, એટલે અહીંયા સામે જ રાખવી જશે. ગાડી મોડિફાઈ થઈ ગઈ નથી, સ્પ્લેન્ડર ને જીટી બનાવી ગઈ. તો ગાઈઝ, આપણે લોકો આવી ગયા છે લામી. હાલો, શું કરાવો તમે? ગાઈઝ, એ વિડીયો લે છે, નાના વિડીયો ને મોટા વિડીયો બંને ઉતારવા છે ને, તો એ લે છે. તો અમે લોકો અત્યારે અહીંયા જઈએ, કંઈક ખાઈએ, કેમ કે મેં તો હોવાનું કંઈ ખાધું નહોતું. હું હોવાનો ગાઈઝ એમનો હતો એ માટે. તો ગાઈઝ, અમે તો અહીંથી અમારું રેગ્યુલર જે રૂટીન છે એ જ લેવાના છે. સાવન, તારે કંઈ એક્સ્ટ્રા હાલશે વધારે? તારે પાજી? ઓકે. તો આ ભાઈને ખબર જ છે આપણે શું લઈએ છે. એક રેડ સોસ પાસ્તા, અરે ગાર્લિક બ્રેડ અને એક માર્ગરેટા. ઓકે. તો ગાઈઝ, ફાઇનલી પીઝા અને ગાર્લિક બ્રેડ આવી ગઈ છે. લોકલ
સાવનાથ ધોઈ આવ્યો સાવનાથ. પાજીને તમારે એમને માલે બરાબર ને પાજી? અમારે પાજી ફોટા વાળામાંથી જૂતો ના થાવતો પછી ક્યાંથી હતો આગળ. લે સારા પાસ્તા આવી ગયા અને હવે અડધું તો ખાવા આવ્યું. અમે લોકો ખાઈ લાવે ખરા પછી હવે નક્કી નથી અમે લોકો ક્યાં જાય. બસ જવાના છે ફાઇનલ, કેમ કે આજ સન્ડે છે. 8 દિવસ ટાઈમ મળતો ના હોય એટલે આજ ફરજિયાત થઈ જાય કે બહાર જવાનું. બરાબર ને સાવન? બરાબર છે. ફૂલ ડે ફૂલ એન્જોય. એવું બધું રખડવાનું. તો હાથ ફેર્યા હતા આપણે, હાથ ફૂલ ક્લીનઅપ કરી નાખ્યા છે, ધોઈ નાખ્યા છે હાથ. અને આ લોકો કહ્યું ના ફોટા પાડ્યા છે, મારો વારો આવવા દેતા નથી. મારા ફોટા પાડો યાર, પાડો. પાડો. હા સોલિડ છે ભાઈ. બધે મારા જ ફોટા હે. તો ગાઈઝ અમે લોકોએ મસ્ત નાસ્તો કરી લીધો. નાસ્તો બોલે ને જમવાનું બોલે, બપોરનું બધું એક જ. અને આ લોકો જો બે હળાવ ફોટામાંથી ઊંચા નથી આવતું. જો આ બે ચાલુ કર્યું, એકબીજાને ફોટો ક્લિક કરવાનો. ગાઈસ આપણી કાર પડી છે બહાર. જો ગાઈસ ડ્યુટી ચેક કરો, એટલી તડકામાં બિચારી પડી. અને હવે ભાઈને મેં કોલ કરીને કહેવાનું છે કે આપણે લોકોને ક્યાં જવું છે અને ક્યાં નથી જવું નહીં. ઓકે ગાઈસ, ભાઈને કોલ કરીએ ને પછી આપણે જોઈએ કે ક્યાં જવું છે અને ક્યાં નથી જવું. ગાઈસ કન્ટિન્યુ. બધા મોરો આવે ગાઈસ. મારે શૂઝ લેવાના છે તો અમે પહેલાં જોઈએ. આજ સન્ડે છે, આજ શૂઝ વાળાનું કે ખુલ્લું હશે કે નહીં હોય જોઈ લે. ગાઈઝ અમે ગામમાં જઈએ છીએ અત્યારે. પછી અમારા લોકોને માધુપુર જવાની ઈચ્છા છે તો અમે જોઈએ પહેલાં શૂઝ મારે લેવાના છે, પરચેસ કરી લઈએ કે દુકાન આજ ખુલ્લી છે કે નથી, પછી અમે લોકો આગળ વધીએ. ઓકે ગાઈઝ, થઈ ગયા. મેં 3-4 દી પહેલાંથી ભાઈને કીધું હતું અને મને ત્યારે ટાઈમ નહોતો મળ્યો, તો મેં કીધું આજ સન્ડે છે તો આ જતા આવીએ આપણે. નાના મોટી શોપિંગ છે ને તો કરતા આવીએ, કેમ કે કાલે જ એને મને કીધું હતું. શું હાલે? મજામાં ભાઈ? શું કહે? ગાઈઝ અમે એક આ જોયા છે વ્હાઈટ વાળા ને બીજા ઓલા બ્લેક વાળા ક્યાં ગયા? એક આ હતા ગાઈઝ. એક આ નક્કી કર્યા છે. જો ગાઈઝ કેવા લાગે છે. અને બીજા એક આ રનિંગ માલ છે. અને આ ક્યાંય આપણે આવ્યા ગયા હોય તો ચાલશે. એટલે ટૂંકમાં આમ તો કંઈ શૂઝ લેવાના હતા, પરચેસ કરી લીધા છે. જોકે મેં કેટલા ટાઈમથી શૂઝ નહોતા લીધા એટલે મેં કીધું હાલો લઈ નાખ્યો. ખુલ જા સિમ. બહાર એટલી ગરમી થાય છે, નેક્સ્ટ લેવલ ગરમી થાય છે. મેં જોવો તમે ખાલી આમ. ગાઈઝ અમે લેવા જાય છે ભાઈના. આ થઈ ગયો છે રેડી. બોલતા આ લોકેશન ક્યાંનું છે પોરબંદરમાં? મને તો ખબર નથી ગાઈઝ આ લોકેશન ક્યાંનું છે. મને તો ઓમ લાગ્યો, પણ જેને ખબર હોય એ જરીક કમેન્ટ કરી દેજો કે આ લોકેશન કઈ છે ને કઈ જગ્યાએ આવેલી છે. બરાબર ને ઓમભાઈ? અને ગરમ ગરમ ચાય આવી ગઈ છે. 1 2 3 4. જો કે આપણે તો ચાય પીતા નથી તો સારું હાલ મળ્યા. ચશ્મા જોયા મેં તો વાંધો નહીં ના જોતા હોય તો. સારું હાલ તો મળ્યા. બરાબર, અમારે જે રાણાઓ જવું આમ જતા આવ્યો. ઓકે ગાઈસ, તો ભાઈને ઉતારી દીધો છે, અમે લોકો જઈશું રાણાઓ. ઓકે સારું હાલ. બરાબર. ફેક્ટરી ચેક કર ગાઈસ. ફેક્ટરી આઈ થિંક જુઈ ચાવલાની. હા જુઈ ચાવલા લગભગ, બાકી ખબર નથી બટ હા પાકું એનું જ છે ને. હા આયા સુધી પુકારતી જોઈને હોપ ये कालू साइड में हो रहे, साइड में हो.
ઓ ગાઈસ તડકો સામે જ આવે જ છે બટ અમે પ્લેસીસ ઉપર પૂગી ગયા ના વ્યૂ છે બહુ નેક્સ્ટ લેવલ. તડકો સામો સામો આવે ગાઈસ પણ વ્યૂ છે બહુ નેક્સ્ટ લેવલ. મસ્ત પ્લેસ લાગે છે. ઓ ભાઈ સાહેબ ટ્રાફિક એટલે નેક્સ્ટ લેવલ ટ્રાફિક. ડેન્જર દેખાતું નથી કંઈ દેખાતું નથી ગાઈસ અમને લોકોને. બહાર જાવ તો છું કઈ. મોટા મોટા પાડી આવો આ બબલી મોટા પાડી દે પાજી તમે ઉભા ગયા તમારા ફોટા નહીં પડે. તમારે જ્યાં હોય અહીંયા ફોટા જ પડાવે યાર. ફોટા જ પડાવવાના હોય પછી આખો દી. સાવનાને કંઈક સમજાવો મોટા નથી પાડ્યા આટલા ફોટા પાડી આમ પાડ દે ઓમ પાડ દે તમે જ્યાં હોય ત્યાં ફોટા વાળવાનું કહી દો ખબર ના પડે. જોઈ શકો છો ગાઈસ અમે ગાડી અહીંયા મસ્ત પાર્ક કરી દીધી છે અને હવે આપણે લોકો જવાના છે અંદર અને આ સાઈડ ગેટ છે તો આપણે લોકો ત્યાંથી જઈશું. પછી આગળ કેવી રીતે શું છે ને શું નહીં આપણે જોઈએ છે અંદર. પહેલાં તો ગાઈસ અમે એન્ટર થાય આ જો અહીંયા કેવું બનાવ્યું અંતિ જવાનું પછી સીધું ઘણો ચેન્જીસ થઈ ગયો. જો ગાઈસ એક વખત માં એક જ જણ આવી જાય શકે. બરાબર એટલે એવું છે ગાઈસ. મને એવું લાગે પેલા છે ને અહીંયા બધે પાણી ભરતા હશે. અત્યારે આ જો પેલા આખામાં વોટર ભરતા હશે. અત્યારે કઈ છે નહીં. હતું જ અહીંયા એવું છે મને તો ખબર નથી હતું યાર. પાણી કઈ નથી. પછી જો આ જગ્યા ખાલી છે આ દેખાય તા ને બધાય એની અંદર કઈ છે નહીં. જો ગાઈસ આ બધું છે બટ એની અંદર કઈ ભગવાનની મૂર્તિ કે કોઈ નથી. અહીંયા કઈ પાણી જોયું? હા ભાઈ હું કહેતો હતો અહીંયા તો કઈ પાણી જોયું? હા હા મેં નથી જોયું અહીંયા કોઈ દી પાણી બટ મને એવું જોઈને એવું લાગે છે આપણે કે લગભગ અહીંયા હશે પાણી આમ. હા પેલા 100 પીસ નું ના ઓલા 100 પીસનું ના ઓલો 100 હોય. એમાંય સાચો છે તું. હવે તો બધું ગંધારું કર્યું આગળ જાય બરોબર. પછી હજી કેવું સમય નીચે જવું છે આપણે હા બરોબર. તો હાલો આગળ વધીએ આપણે. આ તરફ ગાર્ડન છે ગાઈસ જોઈ શકો છો. મસ્ત એવું મજાનું ફૂલ ગ્રીનરી છે. લોકેશન બહુ મસ્ત છે. બધા એન્જોય કરે છે ગાઈસ ગાર્ડનની અંદર. તમે જોઈ શકો છો બધા લોકો મસ્ત એન્જોય કરે છે. અને મસ્ત ફોટા પાડવાની લોકેશન આવી ગઈ રાઉન્ડ વાળી. જોકે અત્યારે તો વાળ મારા વેર વિખેર જ હશે કેમ કે પવન એટલો વધારે આવે છે ને બહુ વધારે પવન આવે છે એ માટે. અમે લોકો ઘૂમતા ઘૂમતા અંદર આવ્યા છે. સગવડ છે નાના છોકરાના ઘોડિયાની સુરા હોય તો. જો આ માસી ફૂલ તોડે છે મસ્ત ભગવાનને ચડાવવા માટે. પાજીને અમારે આખો દી ફોન આવ્યો જ હોય. હક જ ના હોય બરાબર ને સાવન હક હોય. સાવનભાઈ આપણા મિની વ્લોગમાં ચાલુ છે અત્યારે. પ્લેસીસ છે બહુ નેક્સ્ટ લેવલ ગાઈસ. ઘડિયાળ રૂમ તરફ હાલો. પેલા અહીંયા આપણે અંદર આટો મારીએ. શૂઝ પેલા આપણે શૂઝ કાઢવા જોશે. શૂઝ ને બધું પહેર્યું છે ને કાઢવું જોશે ચંપલ ને બરાબર. પછી આપણે લોકો જાય. પાણી પીવું તો એક કામ કર હાલ બહાર જાય બહાર પાણી પીતા હોય. ગાઈઝ અમે લોકો ફ્રેશ થવા આવ્યા હતા એ થઈ ગયા છે. નવ પાછા અંદર એન્ટર થાય છે. એ સોક્સ કાઢ નાખું ગુચ્ચીના. નબળું નહીં ચાલે આપણે અમે નબળું પહેરતા નથી. અમારા પાજીભાઈ જો ઊભી ગયા આમ પોઝ મારીમાં. હાલ પેલા અહીંયા જતા આવીએ વાં જતા આવીએ પછી લાસ્ટમાં અહીંયા રાખશું. તો ગાઈઝ અમે લોકો પહેલાં આપણે અહીંયા દર્શન કરી લીધા છે અને ઓલી પ્લેસ ઉપર દર્શન કરવા જઈએ છીએ. પછી આપણે આગળ વચ્ચે ગુફાની અંદર જોઈ શકો છો જે આનથી જવાય છે આપણે. ઓકે ગાઈઝ કન્ટિન્યુ કમ વિથ મી. ના ચંપલ નથી પહેરવા. ના ના પછી લાસ્ટમાં પહેલા શું આપણે હા આ મંદિરે જતા આવીએ પહેલા આપણે. ફૂલ મસ્ત ગાર્ડન છે.
પહેલાં મંદિર અમે દર્શન કરી લઈએ, પછી ઘડિયાળ રૂમ છે વાહેની સાઈડ, પછી આપણે ત્યાં જશું. તો ગાઈઝ આપણે લોકો અહીંયા દર્શન કરી લઈએ પૂજ્ય સંત શ્રી રામેશ્વર દાસજી બાપુની. ઓકે ગાઈઝ, જય ભગવાન. મિત્રો અહીંયા ઘડિયાળ રૂમની અંદર છે ને ઘડિયાળ અડવાની મનાઈ છે, જોઈ શકો છો કેટલી બધી ઘડિયાળ છે અહીંયા, બહુ વધારે છે. જો ગાઈઝ બુક કેટલી જૂની જૂની બુકો છે આની અંદર. 10 મિનિટનો બ્લોગ બની જાય. બસ 15-18 મિનિટનો જ બ્લોગ આપણે બનાવવાનો છે. તો ગાઈઝ કાંકરા કોઈ દી આમાં હાઈલા ના હોય ને આપણે નડે, પગમાં કાંકરાય લાગે છે. ઓહો ટ્રાફિક જુઓ ગાઈઝ, બહુ વધારે ટ્રાફિક છે. ના વારો તો આવી જ જાય ને ભાઈ, આપણે ખબર ના હોય ને ભાઈ એટલે કરવાનું છે પાછું રિટર્ન અહીંથી થવાનું છે. બોર્ડ બતાડવું. એટલે ફરતી રાઉન્ડ કરીને ઉતરવાનું છે. બહુ ઊંડું છે ગાઈઝ. તું આયા કોઈ દી સાવન તું આવ્યો ભાઈ? હા હું બહુ ઝીંગો હતો દેવો તો ભાઈ, અને ટાઈમ પછી આવ્યો. તું આવ્યો ભાઈ? તું તો આવ્યો દેજો ભાઈ. હા હું તો આવ્યો ગાઈઝ. હું આવ્યો તો ઘણો ટાઈમ પહેલા ભાઈ. તું આવ્યો તો મારા બેનને બંધારો વેરો ને ફર્સ્ટ ટાઈમ આવ્યા છે. મસ્ત શિવલિંગ આથી પાણી પડે ને ત્યાં શિવલિંગ પડે, મીન્સ શિવલિંગ બને ત્યાં પાણી પડે ને ત્યારે. મોજા પહેરી ચાલુ. વાવ ગાઈઝ, ધીસ પ્લેસ ઇઝ નેક્સ્ટ લેવલ. એક જાતનું સુકૂન છે ને તો સુકૂન અહીંયા મળી શકે, આટલી મસ્ત પ્લેસ છે આ. અને 3 ગુફા છે, 4 ગુફા છે, એ બંધ છે. તો મોબાઈલ કેટલો મોટો બતાવ્યું તા. ગાઈસ જો આનથી બધા લોકો અંદર જાય છે અને આનથી ચડવાનું છે. રાઉન્ડ ફૂલ શેપમાં છે ને અમે લોકો ઉપર જઈએ છે. પબ્લિક છે બહુ વધારે. ઓ ભાઈ ચક્કા જામ થઈ ગઈ. ગાઈસ જો આ સ્ટન્ટ બાજી હાલે છે અને અમે નાસ્તામાં લઈ લીધું છે કટક બટક, પીઝા વેફર ને ટોર્નાડો ને એક સ્પ્રાઇટ, અરે પાણીની બોટલ, અને અમે પંજાબી પફ લીધા છે. જો કે પાજી તો ખાશે નહીં પફ, એટલે અમે ચાવન ખાવાના છે. તમારે ખાવા તો બીજા લેતા હોય. બસ પણ વચ્ચે નથી નાખવું હડા ભરા. ગાઈસ જો આને હાઉસ કેમ કરી નાખ્યો મારી માથે. અરે યાર આરતી થાય છે અને હવે અમે લોકો જઈએ છીએ કાર તરફ. ગાઈઝ અમે લોકોએ ફાઇનલી મસ્ત નાસ્તો કરી લીધો છે અને સાંજ ટાણું થઈ ગયું છે. જો વ્યૂ ચેક કરો, સનસેટ થઈ ગયું છે. હા મસ્ત થોડો ઘણો નાસ્તો થઈ ગયો અને હવે કાર લઈને આપણે નીકળશું ગાઈઝ. રાણાવાવને વિદાય દેશું. જો બ્યુટી આ જો આ મારા આ જો આ ન્યા ભાગ કર્યો. તો હાલો ગાઈઝ કન્ટિન્યુ કમ વિથ મી. અમે લોકો હવે નીકળીએ. ગાઈઝ તો અમે મસ્ત નીકળી ગયા છે. સાંજ ટાળું થઈ ગયું છે અને વાગી ગયા છે, કેટલા વાગ્યા છે?
7:24 થઈ છે. અને હવે જોઈએ રાણાવાવ એક લાડલી શોપ છે, એક ખુલ્લી હશે તો અમે અહીંયા બ્રેક કરશું, નહીં તો સીધા ડાયરેક્ટ કરે. આ જોઈ લો ગાઈઝ, રોંગ સાઈડમાં દોડા આવે. આમાં કેમ કેવું આપણે? મને એવું લાગતું નથી અમે આપણી સર્વિસ છે બહુ નબળી. વેઇટ કરશું, લગભગ 5-10 મિનિટ તો થઈ જ જશે. ગાઈઝ અત્યારે આપણે સાવનનો મોકલો છે કપડાનું એડ્રેસ લેવા, કેમ કે થોડા ઘણા એને કપડાને બધું લેવાનું હતું. તો મેં કીધું આજ સન્ડે છે પણ આજ ખુલ્લું નહીં હોય, પણ એ પૂછવા ગયો છે. ખુલ્લું હોય તો અમે લોકો લેતા આવશું. તો ગાઈઝ અમે રાણાઓની અંદર એન્ટર તો ફાઇનલી થઈ ગયા હતા, બટ કપડાં લેવા હતા બરાબર. કપડાં લેવાનો મેળ આવ્યો નહીં. 113 નંબર હાલો. તો ગાઈઝ હવે અમારે કંઈ લેવું નથી, કેમ કે આજ 2-3 જણાને પૂછ્યું પણ દુકાનનું કીધું કે દુકાન છે બંધ. તો મેં કીધું આપણે લેવાનો મેળ નહીં આવે ને ત્યારે આપણે કંઈક શોપિંગ કરત. બટ એક શૂઝ લઈ લીધા છે આજે. જો કે સન્ડે હતો, અમારે કંઈ લેવાનો ઈરાદો તો હતો નહીં, બટ મેં કીધું હાલો ને થોડું ઘણું લઈ નાખ્યા. ઓકે ગાઈઝ, હવે અમે જાય છે ભાણવડ. કન્ટિન્યુ કમ વિથ મી. પોરબંદરથી આવતા આવતા અમે બ્રેક કર્યું, જરીક રેસ્ટ કર્યો અને મસ્ત દર્શન કરી લીધા છે. અહીંયા ખોડિયાલ માતાજીનું મંદિર છે, ત્યાં આપણે લોકો જાય છે અને શંકર ભગવાનના મસ્ત દર્શન થઈ ગયા છે ગાઈસ. આ બધું કંઈ ધાર્યું ના હોય, જે ભગવાન કરાવે ને એ સાચું. કેમ કે આપણે એવું કંઈ શું કંઈ નક્કી નહોતું કર્યું કે અહીંયા દર્શન કરીશું કે આ કરતા કે, પણ થઈ જાય આમ. ભગવાનની જે ઈચ્છા હોય તે થઈ જાય. ખોડિયાલ માતાજીનું મંદિર છે ગાઈસ, મસ્ત. જો ગાઈસ જય ઘોડિયાલમાં. તો ગાઈસ સરસ મજાના દર્શન કરી લીધા છે આપણે લોકોએ અને હવે નીકળશું ભાણવડ તરફ. કેમ કે આખો દી બહુ એટલે બહુ રેખડા આપણે વાત જવા દો. નેક્સ્ટ લેવલ બહુ એટલે બહુ ફર્યા. જય રેખા. ફાઇનલી ભાણવડમાં આવી ગયા છે. હા, ડોકા તણાવમાંથી ઊંચો નથી આવતો. સારું હાલ તો મેડા. સારું હાલો તો બરાબર. હા કાલે ભાઈ આવતો સન્ડે. હા સારું હાલ મેડ. ચલો ગાઈસ હવે જશું વેરાંડા કા. તો ગાઈસ ફાઇનલી 8:51 થઈ ગઈ છે ને અમે લોકો પૂગી ગયા છે ઘરે. તો ગાઈઝ વ્લોગને કરીએ અહીંયા એન્ડ, અને આવા વિડીયો જોવા માટે મારી ચેનલ લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો. બધાને ટાટા બાય બાય, સી યુ. મળીએ બીજા નેક્સ્ટ વ્લોગમાં. ઓકે ગાઈઝ.